જિંદગીનું કંઈ ઠેકાણું નહીં ક્યારે પૂરી થાય. પરંતુ 50-60 વર્ષ પછી જેને જીવવા મળે એ બહુ ભાગ્યશાળી ગણાય. ભાગ્યશાળી એટલા માટે કે એ પછી આમ એક દ્રષ્ટિએ ગણો ને તો બહુ ઉત્તમ કાળ કહેવાય. કઈ રીતે કે 50-60 વર્ષ થયા હોય એટલે છોકરા છૈયા બધા મોટા થઈ ગયા હોય, એને ભરાવી પરણાવી દીધા હોય તો હવે ના હોય તો પછી શું કરવું? એટલે એ બધો વ્યવહાર પૂરો થઈ ગયો હોય, જવાબદારી પૂરી, છોકરાઓને જે કાંઈ વહેંચી દેવાનું હોય વહેંચી દીધું હોય, છોકરાઓએ વ્યવહાર સંભાળી લીધો હોય અથવા આંચકી લીધો હોય, એટલે એમાંથી નિવૃત્ત થઈ ગયા હોય. પછી સંસાર કેવો છે એનો પણ પૂરો સ્વાદ આવી ગયો હોય. પહેલી દ્રષ્ટિએ તમે જુઓ તો ખાવું પીવું હરવું ફરવું જોવું માણવું મોજ કરવી એ બધા જ સ્વાદ ચાખી લીધા હોય. એટલે કોઈ એમ ન હોય કે આ રહી ગયું. પોતાની કેપેસિટી પ્રમાણે એમણે સંસારના બધા પ્રકારના સ્વાદ પણ ટેસ્ટ કર્યા હોય, અભરખાઓ પણ પૂરી થઈ હોય, અને સંસારના વ્યવહારના બહુ જ અતિ વિચિત્ર અનુભવ થઈ ચૂક્યા હોય. કારણ કે જુવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે છે, જુવાની જાય છે ત્યારે બધું ગમગીન લાગે છે. એટલે વ્યવહારમાં એને બધી ખબર પડી જાય છે કે જ્યાં જ્યાં હાથ નાખ્યો છે ત્યાં બહુ જ કડવાશ જ મળી છે. અને જેટલું એ બધું ભૂતકાળ સંભાળે એટલો એ દુઃખી થાય. કારણ કે કોઈ થકી એને સારા અનુભવ ન થયા હોય. ન પત્નીને પતિથી, ન પતિને પત્નીથી, ન બાળકોથી, ન પાડોશીથી, ન સંબંધીઓથી, ન ભાઈઓને બહેનોને બધી જગ્યાએ તમે જુઓ તો એમ થાય કે હે ભગવાન બસ એટલે નિવૃત્તિ કાળ પણ મળ્યો કહેવાય. હવે એ કાળ ઉત્તમ એટલા માટે કે પાછું વળવું હોય તો વળી શકાય અને વળીને હરિભજન કરી શકાય. આ ઉત્તમ કાળ છે. કરે તો જુવાનિયાને કંઈક આંખો મીચીને તમે બેસી જાઓ બસ માળા જ કરી રાખો તો કરી શકે નહીં. કારણ કે એને હજી ઘણા બધા પંથ દેખાય છે અને હજી એને એમ છે કે મારે હજી ઘણું બાકી છે. પણ આમને જ પછી એવું કાંઈ છે નહીં. અને દોડવું હોય તો હવે મશીન નથી, દોડે શું? ગાડી જ રિઝર્વમાં છે. એટલે હવે કાંઈ છે નહીં. એટલે જુવાનિયાને તોય સારું છે તમે આટલી ઉંમરમાં તમે આ સાંભળવા આવો અને ભજન કરો, નહીંતર આમાં એ બધું ઠરે નહીં. કારણ કે એને તો દુનિયા ગમે તેટલું તમે કહો કે દુનિયા છે ને એ છોકરા એટલે બાપાના પૌત્ર 2-3 બેઠા બેઠા ભણવામાં આવે ને ભૂગોળમાં, એટલે કે પૃથ્વી ગોળ છે ને આ છે ને આવી રીતે ફરે છે ને એમ એ વળી બાપા એટલે દાદા બેઠા બેઠા સાંભળે. એટલે વળી એક છોકરાએ કીધું કે બાપા તમને તો ખબર નહીં હોય શું પૃથ્વી ગોળ છે, તમને શું લાગે છે? સપાટ છે, તમને શું લાગે છે? દાદા કે પૃથ્વી ગોળે નથી, ચોરસે નથી, સપાટી નથી, 420 છે. આ એનો અનુભવ બોલે જો. એટલે હવે ક્યાંય માથું ભટકાવ્યા જેવું કંઈ એને નથી. એટલે જો એમ કરે કે હે હરી તો કામ થઈ જાય, પણ કરે તો